બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂ વાપરતા પહેલા થઈ જાઓ સાવધાન। સુરતમાંથી 16.36 લાખનો ડુપ્લિકેટ શેમ્પૂનો જથ્થો ઝડપાયો છે। જો તમે સુરતમાં રહો છો અને સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડનો ઉપયોગમાં લો છો તો તમારે ચેતવાની જરૂર છે, કારણ કે તમારા વાળને ફાયદો આપવાના બદલે ડબલ નુકસાન પહોંચાડી શકે છે। સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે। અમરોલી પોલીસે 16,36,000ના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે। તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ક્લાર્કની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે ડેનિશ અને જીમિલ નામના ઈસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂનું વેચાણ કરી ચૂક્યા છે। વેપારીઓ દ્વારા શેમ્પૂની એક બોટલ પર એક ફ્રી આપીને આ પ્રકારની જાહેરાત કરવામાં આવતી હતી અને વધારે પૈસા કમાવાની લાયમાં આ પ્રકારની ઓફર તેઓ ઓનલાઈન મૂકતા। સુરતમાં હીટ વેવના દર્દીને ખાસ સારવાર માટેનું આયોજન કરવામાં આવ્યું। તેને બાથટબની અંદર રાખીને પછી બાટલા ચડાવવામાં આવ્યા। 3 દિવસ સુધી સુરતમાં હીટ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના છે, જેને જોતા તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્મીમેર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા છે। દર્દીને બાથટબમાં રાખી બોટલો ચડાવી સારવાર કરાશે। સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એસી બાથટબ અને આઈસ પેકની વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આઈસ પેક અને બાથટબને કારણે દર્દીને સારવારમાં મદદ મળશે અને તે જલ્દીથી સારો થઈ જશે। જામનગરમાં એરફોર્સના હેલિકોપ્ટર જતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। એરફોર્સની ટીમ તરત જ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી। જામનગર પંથકમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા રંગમતી ડેમમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। ચંગ પાસે હેલિકોપ્ટરમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી અને હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરાયા બાદ એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી તેની ખામી દૂર કરી હેલિકોપ્ટર પરત સ્ટેશન લઈ જવાયું હતું। આ મહિનાની શરૂઆતમાં 2 એપ્રિલના ગાસુઆ ગામ પાસે જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત થયું હતું। સુરત શહેરમાં આપઘાતના કિસ્સામાં વધારો થયો છે। છેલ્લા 50 દિવસમાં 80થી વધુ લોકોએ આપઘાત કરી લીધો છે। સુરત શહેરમાં આપઘાતના કિસ્સા સતત વધવા લાગ્યા છે, ત્યારે છેલ્લા 50 દિવસમાં 80થી વધુ લોકોએ આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। 60થી વધુ પુરુષ અને 20થી વધુ મહિલાઓએ આપઘાત કરી લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મૃતકોએ અલગ અલગ કારણોસર જીવન ટૂંકાવ્યું છે। સ્ત્રી કરતાં પુરુષોના આપઘાતના કેસો સૌથી વધુ છે। ગુજરાતમાં સામૂહિક આપઘાતના કેસમાં પણ સુરત મોખરે છે, જ્યારે વિદ્યાર્થીઓના આપઘાતમાં પણ 21%નો વધારો થતાં વાલીઓમાં પણ ચિંતા વધી ગઈ છે। આજકાલ લોકો નાની નાની વાતમાં આપઘાત કરી રહ્યા છે। તકલીફ આવે છે અને જતી રહે છે, પરંતુ આપઘાત કરવો એ કોઈ ઉપાય નથી। સ્માર્ટ સિટી અમદાવાદમાં ભર ઉનાળે પાણીની પલાયન। છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી ના આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। મેઘાણીનગરના સવગુણનગરમાં છેલ્લા 1 મહિનાથી પાણીની સમસ્યા છે। દર વર્ષે ઉનાળો શરૂ થાય અને પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, ત્યારે આજે સ્થાનિકોએ ગુસ્સા ભરાઈને મનપા સામે રોષ ઠાલવ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે મનપાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી। મનપાના સત્તાધીશો સ્થાનિક લોકોની રજૂઆત ન સાંભળતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે। મનપાના સત્તાધીશો વાત સાંભળતા નથી, ત્યારે સ્થાનિકો પાણી પીવા માટે વલખા મારે છે અને વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પ્રકારનો નિરાકરણ નથી આવી રહ્યો। દાદરાનગર હવેલી પર ડિમોલેશનની કામગીરી દરમિયાન બબાલ થઈ। સ્થાનિકો દ્વારા ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરાયો। રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે દાદરાનગર હવેલીમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। દાદરાનગર હવેલીના ખાનવેલમાં મકાનનું ડિમોલેશન કરવા જતાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મકાનની ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણીના દાવા સાથે વિરોધ કર્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે કોર્ટનો મનાઈ હુકમ છતાં ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે મામલો ગરમાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મામલો થાળે પાડવા માટે થોડા સમય માટે ડિમોલેશનની કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ બાદમાં ફરી એક વખત ડિમોલેશનની કામગીરી